कल बड़ौदा क्रिकेट एसोसिएशन यानी कि बीसीए के चुनाव आयोजित होने जा रहे हैं। उससे पहले आज रिवाइवल ग्रुप की ओर से पत्रकार परिषद बुलाई गई थी। दरअसल दूसरे ग्रुप की ओर से क्रिकेटर इरफान पठान का एक वीडियो सोशल मीडिया पर साझा किया गया है, जिसमें क्रिकेटर इरफान पठान जो है वो ये बताते हुए नजर आ रहे हैं कि वडोदरा में क्रिकेट का स्तर काफी नीचे जा रहा है। तब इसके जवाब में आज रिवाइवल ग्रुप की पत्रकार परिषद के दौरान रिवाइवल ग्रुप के प्रमुख पद के उम्मीदवार किरण मोरे की ओर से ये कहा गया है कि सोशल मीडिया पर वीडियो बनाकर सलाह देना या किसी को कुछ कहना ये काफ़ी आसान है, लेकिन सचमुच मैदान पर आकर काम करना और सिस्टम में रहकर सेवा देना ये मुश्किल है। इसी के साथ किरण मोरे की ओर से ये घोषणा भी की गई है कि अगर वो सत्ता में आते हैं और उन्हें जिम्मेदारी मिलती है तो फिर वो बिना वेतन अपना काम करेंगे और बीसीए के लिए, क्रिकेट के लिए सब कुछ करेंगे। इसके अलावा उन्होंने ये भी कहा है कि बीसीए ने मुझे बहुत कुछ दिया है और मुझे किसी को दिखाने की ज़रूरत नहीं है कि मैं क्या कर रहा हूँ। वोटर्स बहुत समझदार है और अब तक बीसीए में क्या कुछ हुआ है ये वोटर्स जानते हैं। तो वहीं वर्तमान प्रमुख प्रणव अमीन की ओर से भी वोट अपील को लेकर ये कहा गया है कि हम बहुत पॉजिटिव है, अब तक हमने बहुत काम किया है और हमें आगे भी बहुत सारे काम करने हैं। तब वोटर्स समझदार है और उन्हें किसे वोट देना है ये वो जानते हैं। तब आज की इस पत्रकार परिषद के दौरान पूर्व क्रिकेटर और साथ ही प्रमुख पद के उम्मीदवार किरण मोरे और वर्तमान प्रमुख प्रणव अमीन ने क्या क्या कहा है, आइए सुनते हैं। देखो, बड़ौदा क्रिकेट એસોસિએશને મને બહુ આપ્યું છે, પૈસા એક લાઈફમાં કે પૈસાથી જ બધું તમે લાઈફ જીવી શકો, આઈ ડોન્ટ બિલીવ ઇન દેટ. તમે શાક રોટલી ખાઓ, તમે આરામથી સૂઈ જાઓ, કે તમે રોજ દાળવા ખાવાની જરૂર નથી હોતી. પણ મારે એક સીધું મારા લાઈફમાં એક એક મારું એક પોતાનું એક એક્ઝામ્પલ છે, એટલે કે હું બહુ સિમ્પલ રહું છું. મને બીસીએ જે મને આપ્યું છે, હું જ્યાંથી આવું છું, જેમ હું વાયસીથી ક્રિકેટ શરૂઆત કરી મારી, અને એ કોઈ દિવસ ભૂલો ના. પોલો ગ્રાઉન્ડ પર મેં રમ્યો છું નાનપણથી. તો આઈ થિંક મેં જોયું છે બધું કે આજુબાજુનું વાતાવરણ કેવું હતું, અને મેં ત્યારે નક્કી કરેલું કે જ્યારે હું બીસીએ માટે કામ કરીશ, હું ફ્રી કામ કરીશ. કે તમે ફ્રી કામ કરો ને, તમારું મેં ઓલવેઝ જોયું છે, તમને રિસ્પેક્ટ મળે. તમે વન્સ યુ સ્ટાર્ટ ટેકિંગ મની, દેર આર લોટ ઓફ ક્વેશ્ચન્સ આસ્ક ટુ યુ. અને મને જેટલું ફ્રીડમ મળે છે, મારા જે ગ્રુપે, મારા એસોસિએશન જેટલું મને કામ કરવા આપ્યું છે, હમણાંની લેલેસરના વખતથી હું દિલથી કામ કર્યું છે અને હજુ પણ કામ કરી રહ્યો છું ને આગળ જતાંય હું કામ કરતો આવીશ. કારણ કે મને જે હું કામ કરું છું, મને લોકોને બતાવવું નથી કે હું શું કામ કરું છું. હું કે ડિજિટલ મીડિયા લઈને ફરતો નથી અને મારું તમે જોયું કે હું કોઈ દિવસ ડિજિટલ મીડિયા લઈને ફરતો નથી કે હું આમ કરી રહ્યો છું, તેમ કરી રહ્યો છું. જે મારા છે, જે વસ્તુ છે, હું ડિજિટલ મીડિયા પર મારા પર્સનલ નાખું છું. જેટલા વડોદરાના છોકરાઓનું કોચિંગ કરું છું, પોતાનું મારું જે ટાઈમ આપું છું, એ કોઈને જ ખબર નથી. મને કોઈને બતાડવું નથી, પણ મને મારું મન જાણે છે હું શું કરું છું. અને તમે જો એવું લાગતું હશે તો વડોદરાના જેટલા ક્રિકેટર રમે છે એમને પૂછી લો તમારા માટે કિરણ મોરે શું કરે છે. ના, આપણે કાલે એઝ યુ નો ઇલેક્શન છે, અમે બહુ પોઝિટિવ છે. વી હેવ ઓલવેઝ વર્કડ ઓન પોઝિટિવિટી. અમારા જે સપોર્ટર્સ છે, ઓલ ધ બીસીએ સપોર્ટર્સ, ઓલ ધ બીસીએ મેમ્બર્સ 6 વર્ષથી અમને બહુ સપોર્ટ કર્યું છે. એના લીધે વી હેવ બીન એબલ ટુ ક્લિયર એવરી એજીએમ. બધા ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ પાસ થયા છે, સ્ટેડિયમનું પ્રોગ્રેસ થયું છે, સ્ટેડિયમ હેઝ ગોટ અપ્રૂવડ. આ ખાલી બિકોઝ બધા મેમ્બર્સ અમારી સાથે છે એના લીધે આ બધું થયું છે. સો આઈ અર્જ બધા મેમ્બર્સ કાલે આવે. પ્લીઝ વોટ ફોર ધ સેમ ટીમ, ફોર સ્ટેબિલિટી, ફોર ચેન્જ, ફોર પ્રોમિસીસ દેટ વી હેવ ડિલિવર્ડ. અમારી ટીમ બહુ સારી છે. વી હેવ ગોટ કિરણ, હુઝ ઇન્ટરનેશનલ ક્રિકેટર. બધાને ખબર છે એમની પેડિગ્રી શું છે, એમની રેપ્યુટેશન શું છે. ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક. અમારી બાકીની બી જે ટીમ છે, વી હેવ ગોટ પીપલ ફ્રોમ બિઝનેસ, વી ગોટ પ્રોફેશનલ્સ સર્વિસમાંથી. દે આર કમિટેડ ટુ વર્ક. અમે જે છેલ્લા 6 વર્ષનું કર્યું છે એ કન્ટિન્યુ થશે. બહુ બધું વસ્તુ બાકી બી છે. ઇટ ઇઝ અ વર્ક ઇન પ્રોગ્રેસ. હવે મેમ્બર્સ બેનિફિટ્સમાં અમને બહુ બધું કરવાનું છે કામ. અમને કરવાનું છે મેમ્બર્સ ક્લબ હાઉસ, મેમ્બર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાનું છે. અમે ઓલ્સો એક કોન્સેપ્ટ, હું ને કિરણ વાત કરતા હતા ગઈકાલે, કે હમણાં આપણે છે ને બહુ બધા એલ્ડર મેમ્બર્સ છે, એટલે એમની માટે કેન વી ડુ સમથિંગ લાઈક આ ઓનલાઈન વોટિંગ. અમુક એસોસિએશન, અમુક સંસ્થાઓ કરે છે ઇન્ડિયામાં. વી કેન લર્ન ફ્રોમ ધેમ કેવી રીતે થઈ શકે. એરર ફ્રી થાય છે, ઓનલાઈન વોટિંગ થઈ શકશે, મેમ્બરશિપનું કરવાનું છે. એટલે કામ બહુ બધું છે, પણ અમને કન્ટિન્યુટી જોઈએ છે. એટલે અર્જ ઓલ આ વોટર્સ કે हमारी માટે આવીને वोट करे काले। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।